बांधना सरिया नीचे भले साहेब शू साहेब ने थोड़ी बीक लगे। આપનો રમેશ મેર અહીંયા અત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાય એવા લીંબડીના ઓવરબ્રિજ ઉપર અત્યારે હાલમાં 10 ફૂટનું જેવું ગાબડું પડ્યું છે। ત્યારે આમાં આપણને ભ્રષ્ટાચારની ખુલ્લી ગંધ આવે છે। વારંવાર લોકોની રજૂઆત છે, વારંવાર ગાબડા પડે છે, પણ છતાં પણ સરકાર એના મળતિયાઓને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। એ ત્યારથી ખ્યાલ આવી ગયો હતો જ્યારથી 6 લાઇન થયો અને વારંવાર 10 વખત ડિઝાઇન બનાવવામાં આવી। જ્યાં જ્યાં ભાજપના મળતિયાઓની પ્રોપર્ટી હતી, જ્યાં જ્યાં હોટલો હતી, ત્યાં ઓવરબ્રિજ કરવાની જગ્યાએ ત્યાં નીચે પુલ લેવામાં આવ્યો। આવું વારંવાર એમના હિત માટે કરવામાં આવ્યું ને એના કારણે લોકો અત્યારે પરેશાન છે। અને આ કોન્ટ્રાક્ટર ભારતના મળતિયાઓના કારણે આના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। હર્ષ સંઘવી મુખ્યમંત્રી અને પીએમ એવું કહે છે કે અમે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડશું નહીં। વારંવાર આ ઘટના બને, શું તમારો આ ભ્રષ્ટાચાર નથી? હજે પણ તમે એ રાહ જોઈ રહ્યા છો કે આ પુલ પડે ને લોકો નીચે આવીને દબાઈ જાય પછી તમે એક્શન લેવાના છો? આમાં સામાન્ય લોકોનો અત્યારે મરો થઈ રહ્યો છે, સામાન્ય લોકો પીડાઈ રહ્યા છે। તો મારી તો આ સરકારને વિનંતી છે કે આપનો જે 2200 કરોડ રૂપિયાનો જે આ મોતનો મલાજો છે એ બંધ કરો। એ તમારે ખાવાય તો ખાઈ જાઓ, પણ લોકોની જાન સાથે લોકોના હું લગદીરસિંહ નરપતસિંહ રાણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। આજે લીંબડી ઓવરબ્રિજ ઉપર જે ગાબડું પડ્યું છે તે આપ જોઈ રહ્યા છો કે કેટલું બધું હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે। અને આ લીંબડી વિસ્તારમાં અમારા ધારાસભ્ય શ્રી અને ભાજપની સરકાર છેલ્લા 25 વર્ષથી જ્યારે ગુજરાતમાં છે ત્યારે આવા તો અસંખ્ય પુલો નવા બનતા જાય છે અને ગાબડા પડતા જાય છે। લીંબડી વિસ્તારની વાત કરીએ તો લીંબડીમાં 8 થી 10 ઓવરબ્રિજ ગાયબ કરી નાખવામાં આવ્યા છે। અમારા વિસ્તારમાં આ એક જ ઓવરબ્રિજ બન્યો છે। તમે બલદાણા જુઓ તો કોઈ હોટલોનું હિત સાચવવા માટે થઈને લીંબડી લખતર રોડ ઉપર હોટલોનું હિત સાચવવા માટે થઈ, પાણસીણા હોટલ વાળાનો હિત સાચવવા માટે થઈ અને ઓવરબ્રિજ કરવામાં નથી આવ્યા। અને આની ડિઝાઇન 5-6 વખત ફેરવવામાં આવી છે। ત્યારે ખરેખર 6 માર્ગી રસ્તામાં ઓવરબ્રિજ એ કમ્પલસરી છે અને જે પણ ગામ આવે ઓવરબ્રિજ બનવો જોઈએ। ત્યારે અહીં કણે ચાલુ કામે મત મેળવવા માટે થઈ અને એનું લોકાર્પણ ઝડપી કરી નાખ્યું અને હલકા પ્રકારનું જે કામ કરવામાં આવ્યું છે। સર્વિસ રોડ પણ હજી પૂરો થયો નથી અને સર્વિસ રોડ પણ લીંબડીમાં સર્વિસ રોડ પણ જે સત્તાધારી પક્ષના મળતિયાઓ છે એ સર્વિસ રોડ પણ બનવા દેતા નથી। આ પરિસ્થિતિમાં લોકોને એટલી બધી મુશ્કેલીઓ પડી છે અને कर रहा हूँ। इसमें एक क्रैक्स डेवलप हुआ, हमें इसको रात में ही पता चल गया था। शाम में हम लोगों ने इसको शाम में जब पता चला तो हम लोग ट्रैफिक कम हो जाता है रात में, सो डैट कि इसको हम लोग रात में चालू किया। और छोटा सा गड्ढा था, छोटा गड्ढा में कभी भी कंक्रीट जो है एक पॉकेट की तरफ बन जाएगा, सो डैट कि इसको हम लोग सेफ एंड साइज में लाकर इसको हम लोगों ने कंक्रीट कर दिया।
ये जो ये तीसरा मामला है, ये यही रोड पे 25 किलोमीटर के अंदर चोटीला के ये साइड वहाँ भी बड़ा गड्ढा हुआ गया था रात में। नहीं नहीं नहीं, जो चोटीला के साइड में जो आप बोल रहे हैं, साइला नजीक हुआ है ऐसा, क्या कहते हो? नहीं, डोलिया डोलिया में जो हुआ था उसमें जस्ट वो भी माइनर क्रैक्स है। तो एक्चुअली बड़ा प्रोजेक्ट है, उसमें यदि एक छोटा सा माइनर क्रैक हुआ उसमें भी वही चीज हुआ था। क्या अभी आपके साथ यहाँ पे गवर्नमेंट इंजीनियर साथ में है ना? कहाँ पे है? इधर ही है साइड पे, वही तो बुला रहे हैं अभी। नहीं, वो तो गवर्नमेंट नहीं थे, वो बोल रहे नहीं, गवर्नमेंट ही है। गवर्नमेंट के ये है ना आपके साथ। वो मैं ये जानता हूँ कि सीएम ने स्पेशल विजिट की थी यहाँ के लिए कि अच्छा काम बने, इसलिए यही सीएम थे। नहीं तो अच्छा काम ही हम लोग कर रहे हैं। यदि डिफेक्ट हुआ, यदि डिफेक्ट कुछ हमें पता चला तो हमारा काम है कि वही डिफेक्ट जैसे पता चला तो उसको हमको रेक्टिफाई करना है। रेक्टिफाई करने के ड्यूरिंग रेक्टिफाई आप लोग आए और ये हमसे ये क्वेश्चन आंसर जो कर रहे हैं